બોટાદના કડદા કાંડમાં એક પત્રકારની સૌથી વધારે ચર્ચા થઈ. નામ છે કાજલબેન સુવા. કાજલબેન, સૌથી વધારે ચર્ચા તમારી થઈ હતી, તમારો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો, તમામ વસ્તુ થઈ હતી. એ બધું અમે લોકોએ ફેસબુક પર જોયું હતું એ સમય દરમિયાન. આજે તમારું નામ લઈને સ્ટેજ ઉપરથી એના પછી પણ તમે તો ખેડૂતોની વચ્ચે ગયા, બધું લોકો સાથે રહ્યા, એક એક વાત તમે લોકો સુધી પહોંચાડી, ગુજરાતી જનતા સુધી શું થઈ રહ્યું છે, કારણ કે મેઇન સ્ટ્રીમ મીડિયા એટલું બધું લેતું નહોતું એ સમય દરમિયાન. કેવો ભાવ છે એને લઈને? ચોક્કસથી એક ખેડૂતની દીકરી છું. વારંવાર કહું છું ને આજે પણ કહું છું કે એક મધ્યમ વર્ગ પરિવારમાંથી આવું છું અને યુટ્યુબ અને ન્યૂઝ સાથે 2022થી સંકળાયેલી છું. મારા પોતાના યુટ્યુબ ચેનલ છે. અને જ્યારે બોટાદમાં કડદાકાંડ થયો ત્યારે મને તમને કહેતા કદાચ ગુજરાતની જનતાને પણ નવાઈ લાગશે કે મેં ત્યારે BS9 TV ન્યૂઝ જોઈન કર્યું હતું, એના માત્ર 32 દિવસ થયા હતા. એટલે મને એક વાતે કહેવાય ને તો એ મારા લોહીમાં છે, ખેડૂતની દીકરી છું એટલે સાહસ એ લોહીમાં છે. હવે એ ખેડૂત કે જે રાત્રે એટલા જીવજંતુ વચ્ચે પાણી વારતા હોય, એના બાળકોમાં સાહસ ગોતવા ના જવું પડે, એમાં કૂટી કૂટીને ભરેલું જ હોય. એટલે બોટાદમાં એ સમયે અમે રાત્રે અમને 11 વાગે ખબર પડે છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ રીતે ખેડૂતો ભેગા થયા છે અને કડદાનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ અમે રહેતા હતા, ત્યાંથી 11 વાગે રાત્રે નીકળી. એક મહિલા માટે ઉંમર નાની છે, 25-26 વર્ષની ઉંમર છે અને એક સ્ત્રીને આ રીતે લડવું ને એટલે પહેલો સવાલ તો ત્યાંથી જ થાય કે ભાઈ દીકરી છે.